तो हेलो मित्रों नमस्कार। तो આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ। તો હાલ દુઃખદ સમાચાર સામે મળી રહ્યા છે, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તો ઓમ શાંતિ ઓમ કમેન્ટની અંદર જરૂર ને જરૂર લખી નાખજો દોસ્તો। તો દોસ્તો ભીમરાણા ગામના એમ કહેવાય છે ઘનશ્યામ ગીરી બાપુનું નિધન થયું છે દોસ્તો। હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। ઇન્સ્ટાગ્રામ ખોલો કે યુટ્યુબ ખોલો, ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો દોસ્તો કબરાવના બાપુનો પર સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપ વાયરલ થઈ રહી છે। તો આપણે એક ક્લિપ વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તો ઓમ શાંતિ ઓમ કમેન્ટની અંદર જરૂર ને જરૂર લખી નાખજો દોસ્તો। અને સાથે અમારી ચેનલ પણ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો। તો હાલ એમ કહેવાય છે કે ભીમરાણા ગામના ઘનશ્યામ ગીરી બાપુનું નિધન થયું છે 9 વાગે। એમ કહેવાય છે કે પ્રમ દિવસે 9 વાગે નિધન થયું છે દોસ્તો। તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો અને ક્લિપો વાયરલ થઈ રહી છે। અને હાલ કબરાવના બાપુની પણ વિડીયો ક્લિપ વાયરલ ખૂબ જ થઈ રહી છે। અને બાપુ શું બોલ્યા છે તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈએ। તો બાપુનું એવું કહેવું છે કે મારામાં લાખો લોકોના કોલ આવ્યા છે, એક જ વાત પૂછી છે કે બાપુને કેમ છે। તો બાપુએ પણ જવાબ આપ્યો છે કે જ્યાં લગી માં સાથે છે ત્યાં લગી મને કંઈ થવાનું નથી। અને હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો પણ વાયરલ થઈ રહી છે દોસ્તો। અને તમે જે ફોટો જોઈ રહ્યા છો, આ બાજુ કબરાવના બાપુ છે અને આ બાજુ એમ કહેવાય છે કે ભીમરાણાના બાપુ છે ઘનશ્યામ ગીરી બાપુ, એમાં કેટલો તમને ભેદભાવ લાગી રહ્યો છે દોસ્તો। અને હાલ એમ કહેવામાં આવી રહ્યું છે કે આવડા કબરાવના બાપુ છે, તો એ વાત બિલકુલ ખોટી છે। આ બાપુ છે બીજા બાપુ છે દોસ્તો। તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર ફરી બીજા વિડીયો મળી, તબ તક કે જય હિન્દ જય ભારત, ઓમ શાંતિ ઓમ કમેન્ટની અંદર લખી નાખજો। મળી એકવાર બીજા વિડીયો, તબ તક કે બાય બાય।